પાણીપુરીની લારી જોઈને શિવના મોઢામાં તો પાણી આવી ગયું. જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમારી સાથે શિવની ફેવરેટ રેસીપી શેર કરી રહી છું. અહીંયા મેં લીધું છે ટમેટું અને ગાજર. અહીંયા મેં લીધું છે દહીંમાં પલાળેલો રવો અને લીધું છે પનીર. ગાજર, ટમેટું અને પનીરને પલાળેલા રવાની અંદર મિક્સ કરીશું. હવે તેમાં જરૂરિયાત પ્રમાણે મિક્સ કરીશું પાણી, મીઠું અને મરી મસાલો એડ કરીશું. તાવડી પર તેલ અથવા ઘી ગરમ કરીને તેના પર આ બેટરને સ્પ્રેડ કરી હવે સ્પ્રિંકલ કરીશું શિવનો ફેવરેટ મસાલો. હવે આપણું પ્રોટીન રીચ ઉત્પમ બની ગયું છે. આ છે કેચઅપ, જે મેં હોમમેડ બનાવ્યું છે. રેસીપી માટે કમેન્ટ કરો. આ બાજુ હું વિડીયો બનાવી રહી હતી અને શિવને ભૂખ લાગી હતી તો શિવ તો જમીન પર જ આરોટવા લાગી. ખાઈ પીને શિવ તો બની ગઈ ડોન. પછી અમે ગયા રાતે પાણીપુરી ખાવા માટે મુંદ્રા. થોડી વારમાં ત્યાં ફરહીન અને મુબીસભાઈ આવ્યા. મુબીસભાઈએ ફરહીન માટે ગેટ ખોલ્યો તો અમે બધા આશ્ચર્યચકિત રહી ગયા. પાછળથી ખબર પડી કે ગાડીમાં ચાઇલ્ડ લોક લાગેલો હતો, એટલે મુબીસભાઈને ગેટ ખોલવો પડ્યો. ફરહીન અને શ્વેતા વાતોમાં મશગુલ હતા અને આ બાજુ આપણી ચાટપુરી બનીને તૈયાર થઈ ગઈ હતી. શિવે પણ પેટ ભરીને સુખી પૂરી ખાધી. પછી અમે બધા ગયા લીંબુ સોડા પીવા માટે. આવીને આવી શિવની મસ્તી જોવા માટે વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.